ગવી વાહ આ તારા બોનનો ભોણિયો અહીં રેવા આવા છે ને હવે આજે ફોન આવ્યો તો બંને ભણ્યો આવે ને મારા ભત્રીજો એ આવે તે તાર ભત્રીજો તે ડુંગળી બટાકા હું લઈ આવું અને રેંગડો એવું લાઈન માં મિલાવું ખુલામ પછી શાક બનાવવા જોઈશે પાછું હવે રજા હોય એટલે લાવી દો 5 કિલો બધું બરાબર ડુંગળી બટાકા ને ડુંગળી બટાકા લાવો તો તમારો હગો આવા હે પણ ભણ્યા તારે પનીર ટિક્કા ને બધું લાવો હે પણ બકા એ તો સિટી નો એટલે એવા એવું બધું બહુ ખાય ડુંગળી બટાકા ના ખાય તારા ભોણિયા ગામડા નો હે ગમડાનો હે એટલે એમને ડુંગળી બટાકા કઢી એવું જ ભાવે આ છોકરા પનીર ટિક્કા બચારા જોયું નહીં હોય ના જો હે આપણે એ બતાવીશું ને જોવા છે બધા હવે કશે ગામડા વાળા નહીં હવે નહીં રહી સિટીઓ વાળા નહીં હવે નહીં રહી ગામડા વાળા દોદર પાલો ખાય એવું ના હોય તો થાય કશું ને ગામડા વાળો નથી એ સિટીઓ વાળા દે મદદ થઈ છે દોહે બચારો છોકરો એક વાર એટલે મારા બોનનો ભોણિયો આવવાનો નહીં એમને ના કહ્યું પણ એ તો તારા મારો આવે એટલે તમે તમારો નાચ કો ને લે નાઈસ કે અરે પણ પછી બધો ભેગો થાય પછી બહુ વડા મામા માસિયા મામા માસિયા રમેને ચડી એ જાય તો હારું પછી મોટો થાય ને તો યાદગાર રહે કે ભાઈ આ ફલાણા ગામના મામા થઈને આ અરે તારી પેલી મોટી ભોણી તો બહુ જ ખરાબ બોલા બાપા જવા દે ઈ યાદ નહીં આવતી રેવા મને ચિદાડે કહેતી હતી કે માહલો 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 કરતી હતી કાવ્યા વાળી એ તો બહુ રડા બાપા કાવ્યા તો દુલ્હન ગોટિયન હતી હેરાન કરે અરે ગવી તે એ ડુંગળી બટાકા ને એવું લેતો આવું દહીં ચેટલું લાવવું પડશે જે લાવે લાવજો માં કાવ્યા નાખાય ડુંગળી બટાકો એ તો ડુંગળી પેલું બટાકા માજા બહુ હોધાય બધું લાવજો માજા બાજા ને જીરા લાવી દઈશ બરાબર જીરા ઝેર છે પણ એ તો ડુંગળી બટાકો તો એ વાડકું છૂટવા ના 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 હું લઈ આવું હેરતા હો અરે યાર જો જોયું મારો કે આવે પરી ટીકા માર ભણ્યા આવે ને તો કે આ બટાકા ને ડુંગળી કેવા મણા આવે કેટલા હશે કોમેન્ટ કરજો હા જય માતાજી.